કપૂરજી હા બોલો. આ તો કોઈ બેહવા નહીં આપણો ભાઈઓ. મારે બે હવા છે કે કેમ નહીં આવ્યા છે એવું મને કોઈ ખબર નહીં. એવું આમ તો કોઈ મારે બે હોય પેલો કે હું હોય બે હતો ને પેલો કે હું હોય બે હતો ને બધા લડમ લડા કરતા યાર. આ તો મારો હાથા જ નહીં પણ અમે આવશી. પણ હું કહું તમને ખબર હા આ છોકરા ભણવા મેળવા કેતા શું કર્યું ભણવા મેળવો છે હા. બહાર મેળવો છે હોસ્ટેલમાં. હોસ્ટેલમાં ઘેર જોઈન ના જોઈન આ કોક મહેમાન આવે તો રજા પાડી દી એટલે મને હોસ્ટેલમાં મેળવું. વાત સાચી છે કપૂરજી. આપણું છોકરું એક દાડો રહી ના શકે હોસ્ટેલમાં. હા તમારી સાચી થતા નહીં મોની મત આપણે ભણાઈ નહીં શકતા. વાત સાચી તમારી. ઘેરથી વેગળો કાઢતા જ નહીં. આપણે રોય જ ના પેલા તો. ના ના હું રે આ મની મત બગાડીએ છે તાર છોકરો. કેમ ભાઈ ખાજે આવો કેમ તને ભાઈ ઓફી રહ્યા છો? ઓફિસ બેહો. ગજબ થઈ ગયું ભાઈ ગજબ થઈ ગયું. ચેવો ભાઈ ચમા બીજા બધા ભાઈઓ નહીં આયા ભાઈ. આ તો કોઈ નહીં આવે બે બેઠા છીએ. અને આમ એમ ઢીલા ઢીલા ફરો છો ને કોઈ ભાઈ ઢીલા થયા નહીં આ તો ઢીલા થયા છીએ ચમ ભાઈ ભાઈ. એવું કારણ એવી વાત છે ભાઈ શું કરવાનું કહો કેવી ભાઈ. મેં તો આ વાત સાંભળી તારનો હું તો એવો ટેન્શનમાં આવી ગયો હું તે રાતે આ તો ખાધું એ નહીં અને મગજ ઉપર ટેન્શન આવી ગયું સમજે. હા ભાઈ એમાં વાત તો બોલો. આ ધનભાઈ આવતા ને ઓહ પેલા ભાઈ બૈડા મને થાપ મિલતા હા અને આઈને કેટલી મસ્તી કરતા તાણે આ જીવાનો મૂડ મને ચેન્જ લાગે. એવું લાગે આ ઢીલા તો એમ આજ ઢીલા પડ્યા છે. વાત સાચી. તમે પૂછો ભાઈ શું થયું ભાઈ તમને શું વાત કેવી કહો. ચમ કે ખરા તો અમને ખબર પડે. ભાઈ તમે મોબાઈલ જોવો છો કોઈ સમાચાર બમાચાર કોઈ વાપરો છો તમે? ના ભાઈ એવું કોઈ વાપર્યું નહીં. અલ્યા ધનભાઈ અલ્યા મોબાઈલ નો મેલો ખ્યાલ યાર. શું થયું છે? મોબાઈલ નું નહીં છોકરો બહાર હોસ્ટેલમાં ભણવા મૂક્યો અને ટેન્શન છે કે કદાચ છોકરાને કોઈ આનાગુની થાય તો મારે તો એકના એક છોકરો છે. હવે બહુ આગુની થઈ જવાની છે અપુજી. હા જમવાનો હારો નહીં એટલે ભાઈ જમવાનો જમાનાના રીતિ છે અત્યારે ભણતરનો જમાનો છે. કપૂરજી તમારી વાત સાચી. ભણતર તો ભાઈ છોકરાને ભણાવી એટલું સારું આપણા માટે કે આપણે તો કોઈ કર્યું છે નહીં. હવે જે થવાય એ આપણા છોકરા કરશે. છોકરા ભણવા જાય એમ કેવું ત્યાં અમે તો ચો ના પાડી કે ભણવાની તમે ના પાડી. તમે જો એને ફોન બોન કરી દો ને તો વધારે પેલું ટેન્શન માં ભણ જ ના પાસે. ભાઈ આ તો ટેન્શન છે ભાઈ અત્યારે ટેન્શન છે. આ તો ભાઈ કોઈ કઈ નહીં થતું આ બધું વસ્તુ અત્યારે. અલે પણ હું સહી એમ તો કયો ના ગોળ ગોળ કૂટે કૂટ કરો છો યાર. અત્યારે જમવાનો હારો નહીં. જમવાનો હોકર્યો ગોળ ગોળ કૂટશો ને ડાયરેક્ટ કહી દો શું થયું કહી દઉં. છોકરું કોઈ બીમાર છે? તમે કોઈ સમાચાર સાંભળ્યા? કેવા સમાચાર ભાઈ? કોઈ મોબાઈલમાં કોઈ જોવો છો તમે? ના એવું કોઈ જોયું નહીં અમે તો. એટલે શું કહેવા માંગે છે રે? આ ગોળ ગોળ કૂટી યાર ડાયરેક્ટ કહેતા જ નહીં. બાપુજી મોનજી ભાઈ હા કહો હું તમને એક સમાચાર આલું. મેં અત્યારે મોબાઈલમાં એક સમાચાર જોયા હતા ત્યારે છોકરો ઉઠાવવાની ગેંગ આવી છે. બહુ વાત કરો છોકરો ઉપર ગેંગ આવી એટલે અમે ભણવા મેળવાની વાત કરતા હતા કપૂરજી બે. અને ભાઈ હા કપૂરજી તમે કોઈ ચિંતા ના કરો. હોસ્ટેલમાં તો બધી સુવિધા હોય યાર. કપૂરજી બધી સુવિધા હોય એની ના નહીં. આ તો ઘટના બનવાની હોય તો બની જાય તો શું કરવાનું? હોસ્ટેલમાં કોઈ પરવાનગી વગર અંદર ના જઈ શકે. કપૂરજી આ તો ના જઈએ નિયમો હોય કપૂરજી ના જઈએ કે કપૂરજી છોકરો બારે છો આવી કોઈ ના મોહનજી કપૂરજી અત્યારે જમાનો નહીં હારો. અત્યારે જમાનો બદલાઈ ગયો છે. પહેલા જેવું નહીં રહ્યું કશું. આ તો બધું રમણ ભમણ થઈ જાય. લેહડો હું જઉં હવે મારે મોડું થાય છે. તમે ચિંતા ના કરો. ટેન્શન છે હું ઘેર જઈને શાંતિથી ઊંઘું. ટેન્શન ના રાખો બલાદમી. શું કીધું હું જઉં. આ આવા આવા હોય ને ભાઈ આ ભાઈ નો છોકરો આપણો ભણતો નહીં ભણવા જ ના દો યાર. ભણવા જ ના. આવું ટેન્શન છોકરાને આવું કોઈ અમારે આવું કરશે ખબર છે? કાલ જઈને લઈ આવશે પાછા. છોકરું ભણાવવું પાછું. અરે એ સાહેબ ને અળિયાઈને છોકરાને લઈ આવશે. પણ કપૂરજી વાત તો સાચી છે એવાની હો. વાત ભલા સાચી હોય પણ હોસ્ટેલમાં મંજુ કોઈ અંદર ના જઈએ કે યાર. પણ બીક લાગે કે ભાઈ આપણે કપૂરજી કહીએ પણ આપણે બીક તો લાગે કે યાર ગભરાઈ ગયા. આ વિડીયો જોયો એટલે ગભરાઈ ગયા લાગે. હા મારું બેટું આવું એવું હોય છોકરો ઉપાડવા આવું. આ તો ઉપાડી જોયા તો નતા કહેતા કે જમાનો ખરાબ આવ્યો. એટલે મોનજી હા કપૂરજી આ તો યાર થોડી ચિંતા જેવું તો થયું ભાઈ. વાત છે. અને એક કામ કરો હા તમે બેહો તાણ અને હું જાઉં ઘેર. જવું છે? ઓ ઘેર મારે છોકરું એકલું છે યાર. એવું જોતા હો કપૂરજી પેલા
ધનભા કીધું એટલે ચિંતામાં આવી ગયા લાગે, તમે જતા રહ્યા લાગે. લ્યો તા હું એ જઉં તાણ. હા ઉપાધ્યો બધા સમાચાર જોઈને તો ઉપાધ્યો આવી ઉપાધ્યો અને કરતા છોકરાને ઘેર લાવ્યો હોત, ઘેર ભણાયો સ્કૂલમાં તો સારું રહ્યું હોત. તો હવે આ બધા સમાચાર જોઈને આટલું બધું ટેન્શન જ ના આવત કે ઓમ થાય ને ઓમ થાય ને ઓમ થાય. હાય ઊંઘે હની આવે હવે તો બીપી તો આમ વધી ગઈ કે ઓછી થઈ ગઈ, આમ ઊંઘે નહીં આવતી. હાય હાય છોકરો ઘેર હોત તો સારું હતું. હવે ચાણા દાડો ઉગે અને ચાણા એનું મોઢું જોવું ચાણા શાંતિ થાય. બીજી આ તો દૂધનું મોડું થઈ ગયું છે ને યાર. બેઠક કેટલા વાગ્યા? ઓહો 9 વાગ્યા, 9 વાગી જ જાય. અને પેલા કપૂરજીને મોનજી કેમ આવી દે આ ઘૂઘરો બેઠકમાં કેમ નહીં આવે લે? ધાર્યું કરવાનું હું માહિતી આવું છો કે મારા ગામમાં બેઠક હતી કશો તને જવા દે. દીના કાકા જવું છે રંબા? ના પેલી ટીમ ને પાણી તો બીક લાગે. પેલા તો બોલાય ના આવતા, મારે તો એ વખત તો બોલાવું તારે ઊંઘો આવતા. એ તો બીક લાગે એટલે આબુ પડે ઊંઘવા. આમ સોના મને ઊંઘો કરાવડો તે ઊંઘશું કે હવે નહીં જઈએ રંબા બંબા. તો ચોથી જો પીવા ના આવ્યા છો ને ધબ્બા બીક લાગે હું તો બોલા કર હું જા મેં મને તો બીક લાગે કાકા. મીટિંગ માં નહીં આવે વેલા વેલા હોઈ ગયા. આમ તો 9 વાગે 10 વાગે ઊંઘતા. પણ મીટિંગમાં હવે કોઈ મજા નહીં. મારે નહીં આપું ભાઈ. તમારો કોમે નહીં હવા ગરમ શીશું કઈ ને દારૂ હાથમાં પેલા હોઈ જો. અમે સીધી બરોબર કહીએ છીએ, તમે જી આવો ભાઈ. તેના કાકા એવું નહીં માં અમે ફોનમાં વિડીયો જોયો હતો ને એવો તે એવું વિડીયો આવ્યો ને તે એટલે અમે કાકો બીક ખાઈ જાય. હા તા કાકો વાઘ જેવી વાત કરતા હતા અને અત્યારે તો કાકા ના વાઘ બની જાય ગુ. ગાભા ના થઈ જાય બાજુ. સમય તો ગાભાને વાગ થવું પડે પણ એવી વાત છે એટલે અચ્છા સોનતે કયો તો ખરા કોઈ છોકરા મોબાઈલ માં કીધું ના તમારે કે મોબાઈલ માં આવી હતી ગેંગ એ જોયું તો મેં બીક ખાઈ ગયો ભાઈ. એવું હો તાર ગેંગુ છોકરો ઉપાડી જાય ગુ. છોકરો ઉપાડી જાય છે. અને સોનતે હું મીટિંગ માં હેડ્યો તો ને છોકરો ઘેર ઊંઘ્યો એકલો પાછો. મીટિંગ તો પછી જજો ઘેર જો ને નક્કી ના કે અત્યારે તો કોઈ એવું હો તાર અમે મારા મીટિંગ માં જવું નહીં. આ તો તારી હમાતા આલે એટલે મો ઘેર જ જવું પાછું. હા જલ્દી જો ઘેર. સારું દીના હા જો જેક ના જ્યા એ જોય વાતો ચી કરતા કરતા કાકો બે પોતે શિયાજા થઈ ગયા કા સિયાજી વાત થઈ ગયા એ બિક્કા નથી પાડે બોલવાના વાગ છે તો એ બોલવાના વાગ જ છે. સોના મળા પણ ગોંગ કરો સમય થઈ ગયો છે વધાર લેડ હતા. હા ઊંઘો ઊંઘો તો બોલ્યો કરો. ખરેખર એક દારૂ લેટ પડ્યા એમાં તો વાળી બેઠક બંધ. ખરેખર આ કપૂરજી ને મોનજી ને ધનભા બધા કેવું પડશે. એ ગોગરા રાતનો તો નીકળ્યો. હે રાતનો તો નીકળ્યો? અલ્યા નીકળો નહીં. આ દૂધ બનાવીને ક્યાં જાઉં છું? નહીં દેખાડું તો ને મૂર્ખા. રાતનું નહીં ને કરવાનું. ત્યાં ક્યાં નહીં જવાનું? અલ્યા સોના મોના રાતના ઘેર પડી રહ્યો મૂર્ખાઓ ચોક પડી રહ્યો તો મળી જોવા લ્યા. એ આખો દારો ઊંઘું છું રાતનો હું રાજા આવું ખબર ને? રાત તો આખો દારી ઊંઘી છે રાતનું રાજા. આછી રાત મૂર્ખા તો પડી ખાડા બાંધા તો એમને ટપચી જઈએ લે ટપચી જઈએ કોઈ હોય જમવાની લે તારા. એ ગોગરા આ મંગો કદી ના પેલો એ થાય. હેડ હેડ તારું ફટેલું લઈને નીકળ. હેડ તારા વાળી તું બખાડા કરે તારી. આ લઈને નીકળી પડે આઈ માલે બંને માર કે લે યાર હું મગજ કે છે માર જલ્દી માર કે યાર હું ના હોય તારા કાકાને મહિને મહિના હું તમને દો બનવાનું કરે બનવાનું. આજે ના વાગે જો 10 વાગે તે તો આજે વાગીન કાલે વાગી હું કાલે વાગીને આગે વાગી તો વાગી ચીત કદાચ બનવામાં આટલી ધોન આલી વાત તો હારી બધું તો લાયો હું હલાય છે સાહેબ ને મારા પર ફોન આવે તારા તે આવી એક ખરા સાહેબનો ફોન આવી તું ભણવાનું ધોન આવતો નહીં ભાઈ. હું તવો કરો ભણ કરો સોના મને આ તવો જ લાગતો છે. ઓલે તવો કરો આ તો તવા જેવો જ લાગો તન હું તવો કરો તો તવો તો કરો પણ ભણવાનું કરો ભણવાનું આટલી ઉંમરે ભણવું સારું. તમે મજૂરી કરો ભણ કરજો સોના મને હવે મજૂરી કરી મરી ગયા ના બીજા ઘંટિયા ગામમાં મરી ગયા ઘણાય. હાડો ભણ સોના મને તન હા હેડો તો તમે ઊંઘી જો હેડો હવે. એ તો તારા છોકરાને કહેવું છે ખોટું છે.
અચાનક છોકરો તો વિચિત્ર માણસ છે મારો બેટો. એ તાવડો બંધ કરશો ઈ મને ઊંચા અવાજ બોલવાનું. બંધ કર તાવડો હુઈ જો હેડો હુઈ જો ના વાર પાવ શરામ જવાને ખબર છે હા હેડો અચાનક કોઈ છોકરોને કહેવાની જરૂર જ નહીં એક લોકેશન જ છે કમ્પ્લીટ કાકો કહેતા ખબર એમની છોકરું બેરી એ પોતે બે જ છે. પેલા આજુબાજુ બધો જોઈ લે કોઈ હોય નહીં નકર મરે સમજે આપણે. 12 વાગે તો કોણ જાગતું હશે? હેડો હેડો નિરીક્ષણ કરતા કમ્પ્લીટ હોઈ જાય છે. ચિયા તારે અલે આ રાતનો રાજા ફરે છે અને આ ચિયા આખા ગામમાં રાતનો રાજા ફરે છે તારી આ તો ભગત તો છોકરો આ પેલા બે ઓને લઈને નાખા હતા અલે તારી આ તો જાગતોય નહીં લે આમ તો આઈડિયા તો આવ્યો હમણાં હાલ જાગ છે જો ખાલી થયા ઉભા થયા એ ઉભો થા અને વચ્ચો આવ્યો એ ઓય ક્યાંથી આયા અને એ પેલા બે કોક લઈને જતા હતા તો કોણ બે હતા આ પેલા બે કાળા લુગડા પહેરીને આવ્યા હતા વાગ્યું ભય નાખ્યો તો તને હોય મને ભય નાશે તો હોય ઓવરહેડ મેલવા આવતા ને લડો એટલે તાર કાકાને ખબર પડશે ને તમને તાર કાકો તો ઊંઝાય ગયું હા તાર આખા ગામમાં બૂમ પડાવું છું ને આ જો કે આજ તો હેડ બોલ અલે ભગત એ ભગત અલે જાતકી કોણ આવી લે તારે? આ નહીં જતો મંગો આવ્યો 12 વાગે અત્યારે શું કરી તું વળી? બાર નહીં હું તો આછી રાત જાગી રહું તને ખબર છે ને પેલા આ તારા છોકરાને જો પૂછી લે મારા છોકરાને. અલે એ મૂર્ખા જો તો ખરા કોણે આ બે જણા લઈ ગયા તા કોણે પેલા ચોર લઈ ગયા તા અલ્યા, શિવા તો કાળા લુગડો પહેરીને આવ્યા તા દેશ તો થઈ ગયો લે મંગા. કોણે કાકા અલ્યા, તો દાવ. હારું કરી હું આવ્યો કોને લાય શિખર ચોના હતા ચોરે લે, લે. પાડી લે. નાખી ગયા બેઠો અલ્યા, મારા છોકરાને વાસી બોલ છે, વાસી બોલ. એ જાગ જાગ છે જાગ છે છે કોઈ બધા બે આ હોમ નાઈ જા ચોક્કસ ભરાય છે ને તમે. કારો લુગડો પહેરો તો મોઢો વેટેલો હતો એટલે જેટલા તમારે ઘટું
એટલે આ ગટુ તો પેને ઊંઝો તો આમ પડ્યો તો. મંગાવા તમારું હારું થયું મારા છોકરાને બધી લીધો યાર. અલે એ તો હું આવી જો તાકરે ન કહું કરો નહીં તો લઈને જતા રહો તો એવું કરો. આમ તમારી વાતો કરે કે મંગુ આખી રાત ફરી રહ્યા છે. અલે યાર, મારું એ તો મારામાં એટલે તો જીગર છે. તું મારા ભગવાન રૂપે આવી જાત તો યાર મંગાવ. અલે એ હા. ભગત એવું નહીં મારા મનમાં એવું નહીં પણ હું તો આખા ગામમાં ફરું આ તો. મારા ગટુ બોલ કલે એ ગટુ એ ભગત એનો ઊંઘારો ગરિયાળ ઊંઘારો. ને કોણ હતા બે જણા? અલે ભગત મને ખબર નથી ક્યાં હતા એ. આ હાથમાં તો આવ્યો ને આ કાઢી નાખો. કઈ ગઈ કોણ હતા? એ તો મારા હાથમાં નતા આયા. ને બે જણા હતા બે જણા? બે જણા હતા કાળો મૂઢો પહેરેલો હતો. મોઢો બે કાળો પહેર્યો છે એમ? ને કાળો લુગડો હતો એવા? અલે કાળું માસ ને કાળો લુગડો. ફરી બોલ્યો કાળું માસ ને કાળો લુગડો બે જણા હતા. કાળું માંસ કાળો લુગડો કાળું માંસ સબ જોયેલા છે લેવા. લો ભાઈ શું નામ છે તમારું? ખત્રી ખત્રી એકલા રહો તમે? એકલો રહું ભાઈ. એકલા રહો? મારા છોકરો નામ બેના રહીએ છોકરો હાલ તો જેવો ભણવા ભણવા ગયો? ભણવા ગયો. એવું છે? હોવે. ચાલો તાન ખત્રી હારું છે. એટલે આ તારી મંગાવા બપોરે આવ્યા બે જણા બપોરે આવ્યા તો બે જણા દોણા લેવા માગન ઓય ઓ આઈકન અલે તારા ઈ. ભૂખતા હતા બા અલે. કોણ રહો છો તમે? અલે આ ભગત હા એરા જતા ઓમ પહેરેલું હતું એક કાળું બંડા જેવું કોક પહેર્યું હતું ને એક કાળો લુગડો. ઓહ ને માસ્ક પહેર્યું હતું માસ્ક કહો ને આપણે પેલા છોકરા પહેરી એવું અને છોકરા જેવા લાગતા હતા. છોકરા જેવા જ લાગતા હતા આમ તો. અલે એ મૂર્ખા એરા જતા એ જ હતા એ એ રાજ હોય. પણ બપોરે કોઈ પૂછતા કે તમારો છોકરો કરે મૂકો મારો છોકરો ભણવા જાય છે. અલે એ મૂર્ખા આવી રીતે કોઈના ઘેર ના ફેવા દેવાય તારા ઘેરે ના ફેવા દેવાય. અરે આ પણ મંગાવા એ તો માગા હતા મૂકો દોડા લેવા આવી. હું દોણા લેવા આયા જો હું ના હોય તો આવું થોત આ મારા ઘરનું નવું ફરજી યાર. તાર બસ ખબર નહીં પડતી. એ સાચી વાત છે પણ એ તો દોણા લેવા મૂકો દોણા લેવા આવી. આ જો આ ભૂલ થઈ એ થઈ. આવા આવી ભૂલ ના થવી જોઈએ જો. હવે તો કોઈ પહેવા જ ના દો કોઈ માગણ નો અમે કોઈ ગમે ત્યાં તોય ના પહેવા દો મારી ઘેર. આ તો હું ફરું છું એટલે હા ન તમારા કોઈ પગ દાબી નહીં ફરે. અલે એ ભગત તમે તો યાર આવું ના કરાય. ઊંઘો આવે નવો હાથ તો જો હું જઉં છું પાછો. તમે મેકવા લેજો. મને મેકવા આવજો. સોના મોના ઊંઘવાનું કરો. ના, ના, હાલો, હાલો. હાલો, હું ઊભી જાઉં, હાલો. અલ્યા તમે ઊંઘવાનું કરો. આ મારા જો કે ઘરનું વાત કરી ગામના રાજાને મેકવા આવી પોતે છોકરા નાચતા નહીં. આ તો મંકુબા મારા ભગવાન દઈને આય કે મારો ગટુનો ને મારો ગટુનો જીવ બચી ગયો. આખું ગામ કહેતું કે મંકુબા આમથી દારૂ પીવી છે મરી જઈ ના ગટુ આજ તો મારું ના હોત મંકુબા ના હોત તો સાચી વાત છે. મંગવાનો ખૂબ ખૂબ આભાર માનું કે મારા ગટુ સુખ શાંતિ આવી ગયો વાપસ ભાઈગન. હા ને હવે ગટુ હું ને મેકું નહીં હવે જાગતું હું જોઈએ.